બેક અગેન ડિયર સ્ટુડન્ટ્સ. ફરી એકવાર સ્ટુડન્ટ પ્રો પર તમારું સ્વાગત છે અને આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ અપૃષ્ઠવંશીની અંદર. આમ જોઈએ તો છેલ્લા બે સમુદાય કે જેની અંદર આપણે સામી મેરુદંડી અને ડિસ્કસ કરીશું અને એની સાથે સાથે અપૃષ્ઠવંશી અને મેરુદંડી કોણ છે અને કેવી રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ એ વસ્તુને ડિફાઇન કરવાના છીએ. સાથે સાથે મેરુદંડી સમુદાય છે એના સામાન્ય લક્ષણો છે એને પણ ડિફાઇન કરવાના છીએ. તો લેક્ચરને સ્ટાર્ટ કરીએ એ પહેલા માય સેલ્ફ હિરલ કેવડિયા અહીંયા આગળ રેગ્યુલર બેઝિસ પર બાયોલોજીના લેક્ચર્સ તમારા હું કન્ડક્ટ કરું છું સ્ટુડન્ટ પ્રોની ચેનલ પર, અને એની સાથે સાથે સ્ટુડન્ટ પ્રોની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો ચેનલ પર નવા છો તો ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરજો. રેગ્યુલર બેઝિસ પર તમારા લેક્ચર્સ છે, પ્લસમાં તમારી એક્ઝામ આવે છે તો એને રિલેટેડ કન્ટેન્ટ કન્ટિન્યુઅસલી હવે ચાલુ થઈ ચૂક્યું છે. ઓકે, તો ડિસ્કશનની અંદર આગળ જઈએ એ પહેલા સ્ટુડન્ટ પ્રોને તમે અલગ અલગ સોશિયલ મીડિયા છે એના પર પણ ફોલો કરી શકો છો, જેના કારણે ક્વિક નોટિફિકેશન્સ તમને ત્યાંથી મળી શકે છે. બરાબર, સ્ટડી ટિપ્સ છે, મોટિવેશન છે, ક્લાસ નોટ્સ છે, ડેઇલી ક્વિઝ છે, સ્ટડી ટિપ્સ છે, આ બધી વસ્તુઓ છે એ તમને ત્યાંથી પ્રોવાઈડ થશે. એટલે તમે સોશિયલ મીડિયા હેન્ડલ પર હો તો જસ્ટ સ્ટુડન્ટ પ્રો સર્ચ કરો અને ત્યાં જઈને એને ફોલો કરો. ઓકે, સેકન્ડ થિંગ કે તમે સ્ટુડન્ટ પ્રો છે એની નીટ અને જેડબલઈ માટેની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરો. અહીંયા આગળથી તમને ક્લાસ નોટ્સ ક્વિકલી મળી જશે, સાથે સાથે ઓલ્ડ એન્ડ ન્યૂ એનસીઆરટી વર્ઝન છે એ મળી જશે. એની જ સાથે એક વસ્તુ બીજી કહીએ તો એ છે ગુજરાત બોર્ડ અને નીટ જેડબલઈના જૂના પ્રશ્નપત્ર છે, ગુજસેટના વિડીયો સોલ્યુશન સાથેના લેક્ચર્સ છે. આ બધી જ વસ્તુઓ છે એ તમને ત્યાં આગળ આપવામાં આવેલી છે. તો આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન. કોઈ પણ એપ્લિકેશનની અંદર તમને ક્વેરી છે તો એના અકોર્ડિંગ કોલ કરો 8141818102 પર, ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે. જસ્ટ જઈને લોગિન કરો એટલે તમને ડેટા પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ચલો ડિસ્કશનની અંદર આગળ જઈએ અને એ ડિસ્કશનમાં આપણે વાત કરવાના છીએ છેલ્લો અપૃષ્ઠવંશીનો સમુદાય, એ છે સામી મેરુદંડી સમુદાય. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમુદાય છે એને પહેલા આપણે અપૃષ્ઠવંશી નહીં પણ પ્રમેરુદંડી ઉપસમુદાયની અંદર મૂકતા હતા, અને એની અંદર આપણે ત્રણને એક સાથે ઉપસમુદાયની અંદર ભણતા હતા, અને એમાં હતું પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને સામી મેરુદંડી. આ ત્રણે ત્રણ હતું. પણ જેમ જેમ આપણું રિસર્ચ આગળ વધતું ગયું એમ એમ ખબર પડી કે આની અંદર જે આપણે મેરુદંડને વ્યાખ્યાયિત કરીએ છીએ એ હકીકતમાં મેરુદંડ નથી, પણ એને સ્ટોમોકોડ તરીકે આપણે ઓળખવા માંડ્યા છીએ. એટલે સ્ટોમોકોડ જે છે એ એના કોલરના રિજિયનમાં જોવા મળતી એક પોલી નળી જેવી સંરચના છે જેને આપણે અલગથી વ્યાખ્યાયિત કરીએ છીએ. ક્લિયર છે આ વસ્તુ? એટલે સામી મેરુદંડી સમુદાયને હવે પછીના ટાઈમથી આપણે લગભગ તમે સમજો તો લેટેસ્ટ જે હમણાં વર્ઝન આવ્યું વર્ગીકરણનું, એની અંદર આપણે સામી મેરુદંડીને મેરુદંડીમાંથી અમેરુદંડીની અંદર મૂકી દીધા છે. એટલે કે શૂળત્વચી પછી હજી એક સમુદાય ઉમેરાણો જેને સામી મેરુદંડી તરીકે ઓળખો છો. નહીતર તમે ઓળખો એ સછિદ્ર સમુદાયથી લઈને શૂળત્વચી સમુદાય સુધીના અમેરુદંડી કહેવાતા. બરાબર, અને એની સાથે સાથે જ આપણે આગળ જોઈએ તો સામી મેરુદંડીથી લઈને છેક સસ્તન સુધીના જે હતા એ બધાને આપણે મેરુદંડીની અંદર કાઉન્ટ કરતા હતા. બટ લેટેસ્ટ અપડેટ મુજબ આપણે શેમાં મૂકી દીધો? સામી મેરુદંડી છે એને મૂકી દીધો છે આપણે અહીંયા આગળ, એ છે અમેરુદંડીની અંદર મૂકી દીધો છે. જો વારંવાર કન્ફ્યુઝ થવાય એવી ટર્મ્સ છે બે, અપૃષ્ઠવંશી અને અમેરુદંડી, જે હું આ લેક્ચરની અંદર તમને વ્યાખ્યાયિત કરીશ એટલે ખબર પડી જશે. ઓકે, ચલો ડિસ્કશનની અંદર આગળ વધીએ અને એમાં વાત કરીએ સામી મેરુદંડી છે હેમિકોર્ડેટ્સ છે એમના સામાન્ય લક્ષણો છે એમને લઈને. પહેલો પોઈન્ટ જ્યારે એને ઓબ્ઝર્વ કરો ત્યારે તમને દેખાશે કે શરીર નળાકાર છે. બરાબર, એટલે આ રીતે તમે લંબાયેલું શરીર જુઓ છો. એનો એનસીઆરટી ની અંદર તમને બેઠો આ ડાયાગ્રામ આપેલો છે ને એ જ છે. ઓકે, અગ્રભાગે એની અંદર તમને પ્રોબોસિસ એટલે સૂંઢની સંરચના જોવા મળે છે. બીજું તમને જોવા મળે છે એ છે ગ્રીવાની સંરચના, અને ત્રીજું જોવા મળે છે એ છે ટ્રંક છે, લાંબુ ધડ જોવા મળે છે. તો આ પહેલો પાર્ટ થયો જે સૂંઢ તરીકે ઓળખાય છે, બીજો પાર્ટ થયો જે ગ્રીવા તરીકે ઓળખાય છે, અને ત્રીજો પાર્ટ થયો જે ધડ તરીકે ઓળખાય છે. રાઈટ, આ ત્રણ ભાગની અંદર શરીર વહેંચાયેલું છે. હવે સ્પેશિયલ કેરેક્ટરની અંદર જોઈએ તો પરિવહન તંત્ર અહીંયા ખુલ્લા પ્રકારનું છે. આ ખાસ યાદ રાખજો. તમે એવું જોઈ ગયા કે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓની અંદર પરિવહન તંત્રનો અભાવ હોય છે. એની સાથે તમે જોઈ ગયા કે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે અને નુપુરક છે એની અંદર બંધ પ્રકારનું હોય, અને સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એમની અંદર ખુલ્લા પ્રકારનું રુધિરાભિષણ તંત્ર જોવા મળે છે. તો આ પોઈન્ટ્સ તમારા બેઝિક ક્લિયર હોવા જોઈએ. આના ઉપર ક્વેશ્ચન્સ બહુ બધી વાર પૂછાય છે જે આપણને આવડવા જોઈએ. ઓકે, નેક્સ્ટ એના પછી એટલે પરિવહન તંત્રને લઈને યાદ રાખશો તમે યાદ રાખશો સામી મેરુદંડી, અને એની સાથે યાદ રાખો અહીંયા સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે એમને, કે જેમની અંદર તમને ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
ગેરહાજર હોય એવા સમુદાયને પણ યાદ રાખો કે જે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે એવું અહીંયા આગળ તમને જોવા મળે છે શૂળત્વચી સમુદાયના પ્રાણીઓ કે જેમની અંદર જલ પરિવહન તંત્ર છે એ એક પરિવહન તંત્ર તરીકે વર્તે છે, જેના કારણે એમની અંદર પરિવહન તંત્રની ગેરહાજરી જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, શ્વસન ઝાલરો દ્વારા થાય છે. સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ છે, ખાસ યાદ આપજો. શ્વસન છે એ ઝાલરો દ્વારા થાય છે. ઝાલરની સંરચના છે એ તમને અહીંયા આગળ ઓબ્ઝર્વ થાય છે અને સૂંઢ ગ્રંથિ એ ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે. તો આ જે તમે અહીંયા ઓબ્ઝર્વ કરો છો તો એ પાર્ટની અંદર સતત તમને આવા ડોટ્સ દેખાય છે. તો ત્યાં આગળ તમને સૂંઢ ગ્રંથિ આવેલી જોવા મળશે. શું જોવા મળશે? સૂંઢ ગ્રંથિ આવેલી જોવા મળશે. આ સૂંઢ ગ્રંથિ છે એ એક પ્રકારે ઉત્સર્ગ અંગ તરીકે વર્તે છે, રાઈટ, અને એના વડે ઉત્સર્જનની પ્રક્રિયા થશે. એટલે સ્પેસિફિક ઉત્સર્જન માટેની સંરચના આવી ગઈ. શ્વસન માટે તમને ઝાલરની સંરચના પણ અહીંયા આગળ ઓબ્ઝર્વ થાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વધીએ. લિંગભેદ જોવા મળે છે એટલે કે પ્રાણીઓ છે એ કેવા છે? તો કે પ્રાણીઓ ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછાય તો એક લિંગી પ્રાણીઓ છે. કેવા પ્રાણીઓ છે? એક લિંગી પ્રાણીઓ છે. ફલન તમે સામાન્ય રીતે જુઓ તો બાહ્ય ફલન છે એટલે કે નર છે એ શુક્રકોષનો ત્યાગ કરશે પાણીમાં અને માદા જે છે એ અંડકોષનો પાણીમાં ત્યાગ કરશે. યાદ રાખજો, જ્યારે બાહ્ય ફલનની ઘટના હોય ત્યારે મોટા ભાગે પહેલા અંડકોષનો ત્યાગ થાય છે અને એના પછી એના ઉપર શુક્રકોષોનો ત્યાગ થતો જોવા મળે છે. ઓકે, પછી આપેલું છે તમને પરોક્ષ ગર્ભ વિકાસ જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે પરોક્ષ ગર્ભ વિકાસ છે એટલે અહીંયા ડિંબ વચ્ચેના હાજર હશે, ડિંબીય અવસ્થાઓ હાજર જોવા મળશે. ક્લિયર? આ રાઈટ. તો આ મેઇન બેઝિક પોઈન્ટ છે જે તમારા લોકોને યાદ રાખવાના છે. યાદ રાખો, આ પ્રાણી જે છે એ દરિયાઈ વસવાટ ધરાવે છે. દરિયાઈ વસવાટ ધરાવતા સજીવો છે. પ્લસમાં તમે યાદ રાખશો એ ત્રિગર્ભસ્તરીય. કોમન કેરેક્ટર્સ તો યાદ રાખશું જ આપણે. એની સાથે એ દેહકોષ્ઠધારી અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે, રાઈટ. આટલી વસ્તુ છે એ આને લઈને તમે યાદ રાખશો એટલે આમાં તમારો સમુદાય સામી મેરુદંડી આવી ગયો. હવે ડિસ્કશનમાં આગળ જઈએ એ પહેલા તમારે અહીંયા જોવાનું છે કે સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એ તમને ગ્રીવા પ્રદેશમાં પ્રાથમિક સંરચના ધરાવતા જોવા મળે છે, જેને સ્ટ્રોમોકોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્ટ્રોમોકોડ એ વળી શકે તેવી પોલી નળી જેવી સંરચના છે. બે પોઈન્ટ્સ છે અહીંયા આગળ. એક સ્ટ્રોમોકોડ છે અને બીજો કહીએ છીએ આપણે નોટોકોડ, જેને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. જે આગળ ઉપર આપણે સમજવાના છીએ કે મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર મેરુદંડ હોય છે. ભવિષ્યમાં પૃષ્ઠવંશીની અંદર એ કરોડ સ્તંભમાં રૂપાંતરિત થાય છે અને આના કારણે એમને પૃષ્ઠવંશી મેરુદંડની હાજરીના કારણે મેરુદંડી કહેવામાં આવે છે. જે પ્રાણીઓમાં મેરુદંડ ગેરહાજર છે એમને અમેરુદંડી કહીએ છીએ. તો આ 3 પોઈન્ટ છે જે આગળ આપણે ડિફાઇન કરવાના છીએ. પણ અહીંયા આ પોઈન્ટ ઉપર યાદ રાખવાનું છે કે અહીંયા જે સ્ટ્રોમોકોડની સંરચના આપણે કહીએ છીએ એ હાજર છે, મેરુદંડની સંરચના ગેરહાજર છે. ઓકે, ચલો અહીંયા ધ્યાન આપો. આ જે સજીવ છે એને આપણે કેટલા ભાગની અંદર વહેંચણી કરી છે? તો કે એક પ્રોબોસિસ એટલે કે સૂંઢનો વિસ્તાર, બીજું અહીંયા કીધું છે કોલર એટલે કે ગ્રીવાનો પ્રદેશ અને ત્રીજું કીધું છે અહીંયા આગળ હિપેટિક રિજિયન. આ જે આખો વિસ્તાર છે એ એટલે કે આ ધડનો વિસ્તાર છે એવું કીધું છે, ટ્રંક. બરાબર. હવે એના અકોર્ડિંગ તમે જુઓ તો અહીંયા જે ભાગ છે આ બરાબર, ત્યાં આગળ ગિલ સ્લિટ્સ એટલે કે ઝાલર ફાટની હાજરી જોવા મળે છે. એક્ઝેક્ટલી આ ગ્રીવાનો વિસ્તાર છે ત્યાં તમને આ જે જોવા મળે છે એ શું છે? તો કે આ જે છે એ ઝાલર ફાટ છે. આપણે કીધું ને કે ઝાલર વડે શ્વસન કરે છે. ઝાલર ફાટ ગ્રીવા પ્રદેશની અંદર હાજર હોય છે. ઓકે, હવે સ્ટ્રોમોકોડ છે એની એક્ઝેક્ટ લોકેશન જોઈ લો અને એ શું છે એ સમજી લો. બરાબર. તમે જ્યારે આ શીર્ષનો અહીંયાનો વિસ્તાર અને ધડનો અહીંયા સુધીનો વિસ્તાર છે એનો આડછેદ લ્યો છો, બરાબર, આ રીતે કટ કરો છો, ત્યારે એની અંદર તમને જે આ યલો કલરનો પાર્ટ અહીંયા આગળ દેખાય છે જે નળી જેવી પોલી સંરચના છે. બરાબર. પોલી એટલે અંદર કોઈ માંસ નથી. બરાબર. નળી કેમ અંદરની બાજુ એ પોલી છે અને અંદરથી પાણી પસાર થઈ શકે છે, સેમ વેની અંદર આ પણ પોલી સંરચના છે. આ પોલી સંરચના છે એને શું કહીએ છીએ આપણે? તો કે એને નામ આપીએ છીએ આપણે સ્ટ્રોમોકોડ. શું કહીએ છીએ? સ્ટ્રોમોકોડ. ક્લિયર થાય છે? રાઈટ. તો આ સ્ટ્રોમોકોડની સંરચના છે જે તમને સામી મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળે છે. ઓકે, મેઇન લાક્ષણિકતા એ છે. કોમન કેરેક્ટર્સ છે એના માટે મેં તમને ઓલમોસ્ટ વાત કરી દીધી. કોમન કેરેક્ટર્સ છે એમાં કે શું જોવા મળે છે? તો કે ત્રિગર્ભસ્તરીય છે, દરિયાઈ વસવાટ ધરાવે છે, દેહકોષ્ઠધારી છે અને સાથે સાથે અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. આ બધી વાત આપણે કરી લીધી છે ઓલરેડી, રાઈટ. તો આ વાત થઈ ગઈ સમુદાય મેરુદંડી હેમિકોર્ડેટા છે એને લઈને. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. હેમિકોર્ડેટાની અંદર તમે જુઓ તો 2 એક્ઝામ્પલ આપેલા છે. એક તમને આપેલું છે બાલાનોગ્લોસસ અને બીજું આપેલું છે સેકોગ્લોસસ.
આઈ ગેસ કે આ બાલાનો ગ્લોસસનો ફોટો છે, સેક્કો ગ્લોસસ છે, એનો એટલો બધો ફોટો નથી મળ્યો મને, બટ એક વસ્તુ સમજો કે એકદમ નાના કૃમિ તરીકે દરિયાઈ વસવાટ ધરાવતા તળિયાના વિસ્તારના આ પ્રાણીઓ છે, બરાબર. આ તમે એક્ઝેક્ટલી જુઓ તો એનો સૂંઢનો વિસ્તાર થયો, આ તમને ગ્રીવા વિસ્તાર દેખાય છે એનો, આ જે છે એ આખો ધડનો વિસ્તાર તમને ઓબ્ઝર્વ થાય છે એ છે, રાઈટ. આખો આ ધડનો વિસ્તાર તમને દેખાય છે એ. આ હકીકતમાં તમે જુઓ તો ફોટોગ્રાફ બહુ મોટો લાગે છે, પણ કૃમિ છે એકદમ નાની સાઈઝના છે એ તમને જોવા મળશે, યાદ રાખો ખાસા, રાઈટ. ઓકે, તો અહીંયા બે એક્ઝામ્પલ્સ યાદ રાખશો, સેક્કો ગ્લોસસ અને બાલાનો ગ્લોસસ. બંને ગ્લોસસ યાદ રાખો, સેક્કો બાલાનો ગ્લોસસ. ક્લિયર છે, રાઈટ. તો બંનેની મિડલમાં મેં ફોટોગ્રાફ મૂક્યો છે, એક્ઝેક્ટલી સેક્કો ગ્લોસસ અને બાલાનો ગ્લોસસનો એટલો ઇમેજ ક્લિયરલી ડિફરન્શિએટ કરી શકે એવો નહોતો, એટલે એક જ ફોટોગ્રાફમાં એક્સપ્લેન કર્યું છે. તો આ વાત થઈ ગઈ હેમિકોર્ડેટ સામી મેરુદંડી કે જેની અંદર સ્ટોમોકોડ હાજર છે એવા પ્રકારના પ્રાણીઓ. હવે આગળ આપણે વાત કરવાની છે મેરુદંડી સમુદાયના જે કોઈ પણ પ્રાણીઓ છે એમને લઈને. તો મેરુદંડી તરીકે એમની અંદર સ્પેશિયલાઇઝેશન શું હોય ને એ બધી વસ્તુઓ છે એને આપણે ડિટેલ ડિસ્કસ કરવાના છીએ. જે શરૂ કરીએ. ઓકે, ચલો વાત કરીએ તો સમુદાય મેરુદંડી છે. હવે સમુદાય મેરુદંડી છે, કોર્ડેટ્સ છે, એની અંદર પહેલી લાક્ષણિકતા છે કે એમની અંદર જીવનના કોઈ એક તબક્કા દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે. જીવનના કોઈ એક તબક્કા દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળે છે, રાઈટ. તો આવા કોઈ પણ પ્રાણીઓ કે જેમના ગર્ભીય કોઈ પણ તબક્કા દરમિયાન કે પુખ્ત અવસ્થા કે કોઈ એક તબક્કા પર તમને એમના શરીરમાં મેરુદંડની હાજરી જોવા મળે છે તો એને મેરુદંડી કહેશું. તો એનો મતલબ એવો થયો કે આપણે પણ મેરુદંડી છીએ, કારણ કે આપણે ગર્ભીય અવસ્થા દરમિયાન મેરુદંડ હાજર હોય છે આપણા શરીરની અંદર, એટલે આપણે કેવા થયા તો કે મેરુદંડી થયા. સેમ વેની અંદર બીજા ઘણા બધા પ્રાણીઓ, ફોર એક્ઝામ્પલ પક્ષીઓ લઈ લો તમે, દેડકાઓ લઈ લો, સાપ ગરોળીઓ લઈ લો, આની સાથે માછલીઓ લઈ લો, પછી ચૂષમુખા ઉપવર્ગ છે એના પ્રાણીઓ લઈ લો. તો આ બધા જ જે છે એ બધાની અંદર તમને મેરુદંડની હાજરી જીવનના કોઈ એક તબક્કે જોવા મળતી હતી. અને એની જ સાથે શીર્ષ મેરુદંડી અને પુચ્છ મેરુદંડી લઈ લો તો એની અંદર જીવનના કોઈ એક તબક્કે કે જીવન પર્યંત, ફોર એક્ઝામ્પલ શીર્ષ મેરુદંડી, એમની અંદર મેરુદંડની હાજરી જોવા મળે છે. એટલે આ સમુદાયના પ્રાણીઓ જે છે એમને મેરુદંડી પ્રાણીઓ કહેવાય છે. ઓકે, આખી કથા કરીએ એ પહેલા મેરુદંડ કોને કહેવાય એ તો સમજવું પડશે ને. શું છે મેરુદંડ એ સમજવું પડશે. ઓકે, તો હવે એક વસ્તુ તમે જુઓ તો મેરુદંડી સમુદાયના પ્રાણીઓની અંદર એક આ સંરચના જોવા મળે છે જે એકદમ નક્કર સંરચના સ્વરૂપે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ, જેને મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. આ મેરુદંડ છે, બરાબર, જેની અંદર આ મેરુદંડની હાજરી છે, બધાને મેરુદંડી કહીએ છીએ. હવે એનું કામ શું છે તો કે આના કામને જો ડિફાઇન કરવું હોય તો હું સારી રીતે ડિફાઇન એ રીતે કરી શકીશ કે આપણા શરીરની અંદર એક સંરચના છે જેને કહેવાય છે કરોડ સ્તંભ. શું કહેવાય છે? કરોડ સ્તંભ. અને કરોડ સ્તંભ છે એની અંદર હોય છે કરોડરજ્જુ. કરોડરજ્જુ. ફોર એક્ઝામ્પલ આ મનુષ્યનું મગજ છે અને આ એની કરોડરજ્જુ એમાંથી જે નીકળે છે એ છે. આપણને ખબર છે કે કરોડરજ્જુ અને મગજ બંને છે એક પ્રકારે ચેતાપેશી છે જે એકદમ નાજુક સંરચના છે, અને એક પ્રકારે કહી શકાય કે આપણા શરીરના આખા કંટ્રોલની નિયંત્રણની પ્રક્રિયા છે એ આના વડે થાય છે. આખા શરીરની નિયંત્રણ કે કંટ્રોલની જે પ્રક્રિયા છે કોના વડે થાય છે તો કે આપણા શરીરની અંદર રહેલું ચેતાતંત્રના મુખ્ય ભાગ મગજ અને કરોડરજ્જુ છે એના વડે થાય છે. હવે આપણે જ્યારે ગર્ભીય અવસ્થામાં હોઈએ ત્યારે આપણી અંદર એક વસ્તુ હાજર હોય છે જેને કહેવાય છે મેરુદંડ. જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમની અંદર, વાત બરાબર કાન ખોલીને સાંભળજો, જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમની અંદર મેરુદંડ રિપ્લેસ થાય છે. રિપ્લેસ થાય છે મેરુદંડ પાછળની બાજુએ કરોડ સ્તંભના વડે. રિપીટિંગ અગેન, જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એમની અંદર મેરુદંડ રિપ્લેસ થાય છે કોનાથી તો કે પાછળની બાજુએ રહેલા કરોડ સ્તંભથી. રિપ્લેસ થવું એટલે તો કે આ પેશી જે છે એ આખી નીકળી જાય છે ને એની બદલે આખી નવી પેશી આવે છે કે જે ચેતા પેશીને રક્ષણ આપવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ જેને તમે કશેરુકા તરીકે ઓળખો છો, એ કશેરુકા જે છે એ અહીંયા આગળ આ રીતે પાછળથી ગોઠવાયેલી હોય છે.
અને આ કશેરુકાની સંરચના તમે ઉપરથી જુઓ ને તો વચ્ચેની બાજુએથી પોલી છે. એટલે એવું સમજો કે એક પ્રકારે આપણે મણકા લઈએ છીએ, એ મણકાને એક પછી એક મૂકીએ છીએ અને આ રીતે સપોઝ કે અહીંયા તમને વચ્ચેની બાજુએ આ એક કશેરુકા છે તો વચ્ચેની બાજુએ ખાલી જગ્યા દેખાય છે, રાઈટ. અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો કે એક પછી એક કશેરુકા ગોઠવા છે અને એની વચ્ચેની બાજુએ ધારો કે આ પેન છે એ શું છે તો કે પેન જે છે એ કરોડરજ્જુ છે, ચેતાપેશી છે. તો આ પ્રકારે એક રીતે પ્રોટેક્શન આપવાનું કામ કરે છે, રક્ષણ આપવાનું કામ કરે છે. અને આપણને ખબર છે કે આપણી કશેરુકા શેની બનેલી છે? મણકા છે એ શેના બનેલા છે તો કે અસ્થિના બનેલા છે. એટલે એક ટાઈપનું નાજુક પેશી જે છે એમના રક્ષણ માટેનું કાર્ય કોના વડે થશે તો કે એ થશે મેરુદંડના સ્થાને આવતા પૃષ્ઠવંશીની અંદર જોવા મળતા કરોડ સ્તંભના કારણે થશે. ક્લિયર છે આ વસ્તુ? એટલે એક પ્રકારે સપોર્ટિવ પેશી તરીકે મેરુદંડ છે એ સજીવની અંદર હાજર હોય છે, જેમની અંદર હાજર છે એમને કહી દીધા આપણે પૃષ્ઠવંશી. તો શું આપણને ખબર પડે ખાલી મેરુદંડના કારણે પ્રાણીને ખોલવું પડે ને અંદર જોવું પડે મેરુદંડ છે કે નહીં તો જ ખબર પડે કે આ મેરુદંડી છે? નહીં, એની અંદર બીજા પણ લક્ષણો છે કે જેના આધારે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે આ મેરુદંડી છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ કહું તો એક તમને આપ્યું છે મેરુદંડની હાજરી, એટલે તો એને મેરુદંડી કહીએ છીએ. મેરુદંડની હાજરી આ એક લાક્ષણિકતા થઈ. બીજું અહીંયા આગળ ઓબ્ઝર્વ કરીએ તો એ કયું છે તો કે અહીંયા આગળ તમને ઝાલરફાટની હાજરી જોવા મળે છે. ઝાલરફાટની હાજરી જોવા મળે છે. જીવનના કોઈ એક તબક્કા દરમિયાન તમને ઝાલરફાટ જોવા મળશે. તો સવાલ થાય આપણી અંદર ઝાલરફાટ હતી? હા, આપણે જ્યારે ગર્ભીય અવસ્થામાંથી પસાર થતા હતા ત્યારે આપણી અંદર પણ ઝાલરફાટ અહીંયા ગળાના રિજનમાં હતી. પણ જેમ જેમ આપણો વિકાસ થતો ગયો ગર્ભ વિકાસ દરમિયાન એમ એ ઝાલરફાટ છે બંધ થઈ ગઈ, બરાબર. અને આપણી અંદર સુવિકસિત શ્વસન નલિકા તંત્ર છે અને એ શ્વસન નલિકા તંત્ર નહીં કહીએ કારણ કે એનાથી આપણને સંધિપાત સમુદાય યાદ આવી જાય, પણ એવું કહી શકીએ કે આપણી અંદર સુવિકસિત શ્વસન તંત્ર છે એટલે આપણે એની ઝાલરની જરૂર નથી. ઓકે, એની સાથે તમે ઓબ્ઝર્વ કરો તો એક બીજું તમને જોવા મળે છે એ છે પશ્ચગુદાપુચ્છ. પશ્ચગુદાપુચ્છ ની હાજરી. હવે એનો મતલબ શું થાય? પશ્ચગુદાપુચ્છ એટલે શું થાય તો કે અહીંયા તમે જુઓ છો કે આ મુખનો ભાગ છે, બરાબર. આ જે છે આખો પાચન માર્ગ છે અને અહીંયા છેલ્લે એન્ડમાં જે આવે છે એને કહીએ છીએ મળદ્વાર. તમે ઓબ્ઝર્વ કરશો કે મળદ્વાર છે એની પાછળના ભાગે પૂંછડી હોય છે. ફોર એક્ઝામ્પલ મંકીસ, ગાય લઈ લો, ઘોડા લઈ લો, કોઈ પણ પ્રાણી લઈ લો, બરાબર. તો જે પ્રાણીઓ તમે ઓબ્ઝર્વ કરો છો, ફોર એક્ઝામ્પલ ગરોળી લઈ લો, બરાબર, માછલી લઈ લો, તો એ બધાની અંદર પણ તમે ઓબ્ઝર્વ કરશો કે પૂંછડી જે છે એ મળદ્વારની પાછળની બાજુએ હોય છે. તો આને આપણે નામ આપીએ છીએ પશ્ચ એટલે પાછળ, ગુદા એટલે મળદ્વાર અને પૂંછ એટલે પૂંછડી. મળદ્વારની પાછળની બાજુએ પૂંછડી હાજર હોવી એ એક પ્રકારે મેરુદંડીની લાક્ષણિકતા છે. ક્લિયર છે? તો 3 બેઝિક પોઈન્ટ્સ તમને ખબર પડી ગઈ. કયા કયા? એક તો મેરુદંડની હાજરી, બીજું ઝાલરફાટની હાજરી, ત્રીજું આપણે કહીએ છીએ પશ્ચ ગુદાપુચ્છ. આ જે છે મેઇન કેરેક્ટર્સ છે કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ સજીવ છે એ મેરુદંડી સમુદાયની અંદર આવે છે. ક્લિયર છે? તો આગળ ઉપર આપણે ડિફાઇન કરીએ કે કઈ રીતે આપણે મેરુદંડી અને અમેરુદંડીને અલગ પાડી શકીએ છીએ. તફાવત એનસીઈઆરટી ની અંદર જ આપેલો છે. 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. તમારી હમણાં જ આવનારી એક્ઝામ છે એની અંદર અને ફાઇનલ એક્ઝામ માટે પણ આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરાબર ધ્યાન આપજો. બરાબર, જે મેરુદંડી છે એમના અંદર મેરુદંડની હાજરી છે, આ પેલો પોઈન્ટ થઈ ગયો, બરાબર છે. મેરુદંડી અમેરુદંડી છે એ કોણ છે તો કે જેમની અંદર મેરુદંડ ગેરહાજર છે એવા પ્રાણીઓ. કોને મેરુદંડ નથી એવા પ્રાણીઓ કહી શકીએ આપણે તો કે એવા પ્રાણીઓ તરીકે હું અહીંયા કહીશ સછિદ્રથી લઈને સામી મેરુદંડી સમુદાય. આટલા જે પ્રાણીઓ છે એ શેમાં આવશે તો કે આ જે છે એ અમેરુદંડી આવશે કારણ કે એમની અંદર જીવનના કોઈ પણ તબક્કા દરમિયાન મેરુદંડની હાજરી જોવા મળતી નથી. ઓકે, નેક્સ્ટ એના પછી મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ, પોલું અને એકવડું છે. હવે આ પોઈન્ટ સમજજો બરાબર. અને અહીંયા એનાથી ઉલટું છે, મધ્યસ્થ ચેતાતંત્ર વક્ષ, નક્કર અને બેવડું છે. હવે આપણું જે મગજ છે એની અંદર ગુહા હાજર છે. કરોડરજ્જુ છે તો એની અંદર પણ વચ્ચેની બાજુએ જગ્યા છે જ્યાંથી મસ્તિષ્ક મેરુ જળ પસાર થાય છે. બરાબર, એટલે ઇમેજિન આવું કરવાનું છે. સપોઝ કે અહીંયા કોઈ વ્યક્તિનું મગજ છે, બરાબર, તો મગજની અંદર આ વચ્ચેની બાજુએ તમને ગુહાની હાજરી ઓબ્ઝર્વ થાય છે. એક્ઝેક્ટલી 4 ગુહા છે એ મગજની અંદર હાજર હોય છે અને કરોડરજ્જુ છે એની અંદર પણ વચ્ચેની બાજુએ ગુહા છે. એટલે આવા પ્રકારનું જે ચેતાતંત્ર હોય એ પોલું ચેતાતંત્ર કહેવાશે.
જ્યારે અહીંયા તમે ચેતાતંત્ર છે એ કેવું કહો છો તો કે નક્કર કહો છો. નક્કર એટલે તો કે આખું ચેતાતંત્ર છે એની અંદર ક્યાંય પણ તમને વચ્ચે જગ્યા ખાલી જોવા મળતી નથી, તો એને નક્કર કહેવાય. બીજું કીધું છે અહીંયા પૃષ્ઠ બાજુએ કીધું છે ચેતાતંત્ર, બરાબર. તો આપણે પૃષ્ઠ એટલે આગળની બાજુ આ વક્ષ થઈ, આ પાછળની બાજુ એટલે પૃષ્ઠ થઈ. ઇમેજિન કરો વંદાને, વંદાની જે પાંખવાળો વિસ્તાર છે, આ સપોઝ કે પાંખવાળો વિસ્તાર છે, તો પાંખવાળો વિસ્તાર છે એ કેવો કહેવાશે તો કે પાંખવાળો વિસ્તાર છે એ પૃષ્ઠ કહેવાશે. અને નીચે જે પગનો એરિયા છે વંદાની અંદર એને વક્ષ બાજુ કહેવાશે. તો તમે ઓબ્ઝર્વ કરશો કે એની વક્ષ બાજુ છે એ વધારે સુરક્ષિત છે. સપોઝ કે કોઈક મારી તમારી જેવું અટેક કરે છે તો ઉપરથી અટેક કરશે. તો ચેતાતંત્ર છે, હૃદય છે, આ બધા ઇમ્પોર્ટન્ટ ઓર્ગન કહેવાય. આ બધા ક્યાં હશે જ્યાં બાજુ અટેક થવાની સંભાવના ઓછી હોય એવું. ચેતાતંત્ર એમાંનું સૌથી અગત્યનું. અને ચેતાતંત્ર જે છે એ આપણી અંદર પાછળની બાજુએ છે. જ્યારે જે નાના એટલે કે અમેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એમની અંદર નીચેની બાજુએ વધારે સેફ કહેવાય. એટલે સૌથી નીચેની બાજુએ શું આવેલું હશે તો કે એમનું વક્ષ બાજુએ ચેતાતંત્ર આવેલું હશે. એટલે યાદ રાખો કે વંદા જેવા પ્રાણીઓ છે એમની અંદર વક્ષ બાજુએ ચેતાતંત્ર છે, અને આપણી જેવા પૃષ્ઠવંશીઓ જે છે એમાં પૃષ્ઠ બાજુએ છે. પૃષ્ઠ એટલે પાછળ, પાછળની બાજુએ ચેતાતંત્ર હોય. પ ઉપરથી યાદ રાખો. વક્ષ એટલે નીચેની બાજુએ તમને ચેતાતંત્ર જોવા મળે છે. ત્રીજું કીધું છે અહીંયા કે આપણું ચેતાતંત્ર છે એક વળું છે, એક જ સિંગલ પટ્ટી નીકળે છે. જ્યારે અહીંયા શું હોય તો કે ચેતાતંત્રમાં આ ધારો કે એક ચેતાકંદની જોડ છે, આ કડી નીકળી, અહીંયા બીજી ચેતાતંત્રની કડી જોડાણી, આ ત્રીજી જોડાણી. આ રીતે તમે જોશો કે બેવડું ચેતાતંત્ર છે, બે પેરેલલી રન થતી હોય એવા ચેતાકોષોની પટ્ટીઓ જોવા મળે છે, જેને તમે કહેશો બેવડું ચેતાતંત્ર છે. ક્લિયર થાય છે પોઈન્ટ, રાઈટ? અને બેવડા ચેતાતંત્રને લઈને આગળ ઉપર મેરુદંડી સમુદાય અને નુપુરક સમુદાય અને સંધિપાત સમુદાય છે એની માટે આપણે વાત કરી ચૂક્યા છે, બરાબર. ખાસ કરીને અળસિયાની અંદર પણ ચેતાતંત્રને લઈને વાત આવેલી જ્યારે આપણે બેવડા ચેતાતંત્ર માટે વાત કરી છે. ઓકે, નેક્સ્ટ. એના પછી જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટો હાજર હોય છે અને કંઠનળી ઝાલરફાટો દ્વારા છિદ્રાળુ બને છે. તો અહીંયા આગળ તમે ઓબ્ઝર્વ કરો, આ મુખનો વિસ્તાર છે. સપોઝ આ મુખ ગુહા છે, તો આ જે એરિયા છે એને કંઠનળીનો વિસ્તાર કહી શકશો. કંઠનળીના વિસ્તારની અંદર તમે ઓબ્ઝર્વ કરો છો કે છિદ્રિષ્ઠ કંઠનળી થઈ ગઈ, કારણ કે ઝાલરફાટની હાજરી છે. એટલે ઝાલરફાટ એકચ્યુઅલીમાં વર્ક કેવી રીતે કરે છે તો કે ઝાલરફાટનું વર્કિંગ મિકેનિઝમ છે કે પાણી જે છે એના કોન્ટેક્ટમાં રહેશે અને પાણીમાં જે કંઈ પણ દ્રાવ્ય ઓક્સિજન છે એ ઓક્સિજનને લોહી મારફતે આખા શરીરમાં પહોંચાડશે. એવું સમજો કે આપણા વાયુકોષ્ઠ જે પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા ઝાલરફાટ વડે અહીંયા મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે એમની અંદર થાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. ચલો આગળ વધીએ. તો તમે જોયું કે ઝાલરફાટ છે એના વડે કંઠનળી છે એ છિદ્રાળુ બને છે. અહીંયા તમે જોશો કે ઝાલરફાટો ગેરહાજર છે, પણ શું હાજર હોય તો કે એની અંદર ફેફસાપોથી હોય, ફેફસાપોથી, શ્વસન નલિકા તંત્ર, શ્વસન નલિકા તંત્ર, પછી આની સાથે સાથે ઝાલર પણ હાજર હોય. ઝાલર અને ઝાલરફાટ બંનેમાં ડિફરન્સ છે, બરાબર. ઝાલર એટલે તો કે સિમ્પલી જે સપાટી વિસ્તાર વધારે એવો લંબાયેલો સ્કિનનો અથવા તો કોઈ પણ બીજો ફોલ્ડિંગ વાળો ભાગ છે તો એને ઝાલર કહેવાય. ઝાલરફાટનો મતલબ શું થાય, કોઈ અંગ છે એની ઉપર આ રીતે ખાંચ પડેલી છે, ફાટેલું છે, એને ઝાલરફાટ કહેવાય. બંનેમાં ડિફરન્સ છે, અલગ છે. ઘણા બધા ઝાલરફાટ અને ઝાલરમાં ડિફરન્સ જ નથી સમજતા. ઝાલર એ એક પ્રકારે ફોલ્ડિંગ છે જે સપાટી વિસ્તાર વધારે છે. અહીંયા એક કટ છે જે ઓર્ગનની અંદર ની બાજુએ આવેલું છે અને ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે ડાયરેક્ટલી બ્લડ સાથે કનેક્ટેડ છે. ઓકે, તો યાદ રાખજો આ વસ્તુ. હૃદય છે અહીંયા ક્યાં આવેલું હશે તો કે હૃદય જે છે એ વક્ષ બાજુએ છે. આપણે અહીંયા વક્ષ બાજુએ હૃદય છે, જ્યારે આ પ્રાણીઓ જે છે એમની અંદર પૃષ્ઠ બાજુએ પાછળની બાજુએ હૃદય હોય છે. તો યાદ રાખવું ઈઝી થઈ ગયું. આપણે જ્યાં ચેતાતંત્ર ધરાવીએ છીએ ત્યાં હૃદય નથી, મતલબ કે પાછળની બાજુએ ચેતાતંત્ર છે અને આગળની બાજુએ વક્ષ બાજુએ હૃદય છે. જ્યારે અમેરુદંડીઓ છે એમની અંદર ઉલટું છે, પાછળની બાજુએ હૃદય છે અને આગળની બાજુએ શું છે, ચેતાતંત્ર છે. એટલે પૃષ્ઠ બાજુએ હૃદય, વક્ષ બાજુએ ચેતાતંત્ર, બંનેમાં ડિફરન્સ છે. હવે યાદ એક વસ્તુ રાખો, ખાલી આપણું યાદ રાખો. આગળની બાજુ એટલે વક્ષ બાજુ, પાછળની બાજુ એટલે પૃષ્ઠ બાજુ. પાછળ પૃષ્ઠ યાદ છે આપણને, આપણું ચેતાતંત્ર પાછળ હોય એ પણ આપણને ખબર છે, તો હૃદય આગળ હોય એ પણ આપણને ખબર છે, અને આગળની બાજુ છે એને વક્ષ કહેવાય. એનાથી એકદમ ઉલટું યાદ રાખવાનું કોના માટે, અમેરુદંડી માટે. એમાં શું યાદ રાખશું તો કે વક્ષ બાજુએ ચેતાતંત્ર છે, પૃષ્ઠ બાજુએ હૃદય છે. ઈઝી, ક્લિયર? ઓકે, તો આ એક યાદ રાખશો ડિફરન્સ. અને અહીંયા પશ્ચગુદાપુચ્છની હાજરી જોવા મળે છે, જ્યારે અમેરુદંડીની અંદર પશ્ચગુદાપુચ્છ ગેરહાજર છે. એટલે અન્નમાર્ગ મળ માર્ગની પાછળની બાજુએ પૂંછડી ગેરહાજર હોય છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો ત્યાં આગળ આપણે ડિસ્કસ કરવાના છીએ સમુદાય મેરુદંડીને કેટલા સમુદાયની અંદર વહેંચણી કરવામાં આવે છે.
તો કે એને આગળ ક્લાસિફિકેશનની અંદર 3 ઉપસમુદાયની અંદર વહેંચણી કરીએ છીએ, જેમાં પહેલો જે છે એને કહીએ છીએ પુચ્છ મેરુદંડી, બીજું છે એને કહીએ છીએ શીર્ષ મેરુદંડી અને ત્રીજું છે એને કહીએ છીએ પૃષ્ઠવંશી. આ 3 કહીએ છીએ. હવે પૃષ્ઠવંશીની અંદર તમે જુઓ તો વર્ગ લેશો અહીંયા ચૂષમુખાથી લઈને તમે ઓબ્ઝર્વ કરશો, ચૂષમુખાથી લઈને અહીંયા આગળ કોણ કોણ હશે તો કે ચૂષમુખા પછી તમે મત્સ્ય લેશો, અસ્થિ મત્સ્ય, કાસ્થિ મત્સ્ય, ઉભયજીવી છે, પછી સરીસૃપ છે, વિહગ છે અને સસ્તન છે. એટલે સસ્તન વર્ગ સુધીના પ્રાણીઓ છે એ તમે સમાવેશિત કરશો ક્યાં આગળ તો કે સમુદાય મેરુદંડી છે એની અંદર. ઓકે, ક્લિયર છે? પહેલા જોઈ લઈએ પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, એના પછી આપણે એક એક વર્ગ ચૂષમુખા છે, મત્સ્ય છે એ આગળના લેક્ચર્સની અંદર ડિસ્કસ કરતા જઈશું. તો પહેલા વાત કરી લઈએ પુચ્છ મેરુદંડી. પૂંછડીના ભાગની અંદર જેને મેરુદંડ હાજર છે એને પુચ્છ મેરુદંડી કહીશું. યુરોકોર્ડેટ્સ તરીકે ઓળખાય છે અને કચ્ચુક મેરુદંડી ટ્યુનિકેટ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બીજું છે શીર્ષ મેરુદંડી. યાદ રાખજો, શીર્ષ મેરુદંડીની અંદર શીર્ષથી લઈને પૂંછડી સુધી મેરુદંડ લંબાયેલો છે. શીર્ષથી પૂંછ સુધી લંબાયેલો મેરુદંડ છે. તો આવા પ્રકારના પ્રાણીઓ છે એમને શું કહેશું? શીર્ષ મેરુદંડી સિફેલોકોર્ડેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આમની અંદર મેરુદંડ ગર્ભીય અવસ્થા દરમિયાન જોવા મળે છે, જ્યારે આમની અંદર મેરુદંડ જીવંત પર્યંત હાજર હોય છે, મતલબ કે થ્રુ આઉટ લાઈફ પ્રેઝન્ટ હોય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તો પહેલા તમને આપ્યા છે પુચ્છ મેરુદંડીઓ. મેરુદંડ ફક્ત ડિંભીય પૂંછડીમાં હાજર હોય છે. તો મેં કીધું ગર્ભીય અવસ્થા દરમિયાન જ હાજર હોય છે, પછી હાજર હોતો નથી. એક્ઝામ્પલ્સ યાદ રાખો ખાલી, બસ આની અંદર આટલું જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ યાદ રાખવાનું નથી. બરાબર? મુખ્યત્વે પ્રાણીઓ કેવા છે? દરિયાઈ વસવાટ ધરાવે છે, ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠધારી છે. આ બધા પોઈન્ટ તો તમને આઈડિયામાં છે જ, તો એ તમે યાદ રાખશો. ઓકે, તો એનસીઈઆરટી ની અંદર તમને આ લાઈન આપેલી છે, પુચ્છ મેરુદંડીઓમાં મેરુદંડ ફક્ત ડિંભીય અવસ્થા દરમિયાન પૂંછડીમાં હાજર હોય છે, પછી ગાયબ થઈ જાય છે. ખાલી પૂંછડીમાં ડિંભીય અવસ્થા દરમિયાન હાજર હોવાના કારણે આ પ્રાણી ક્યાં આવી ગયું તો કે એ મેરુદંડીની અંદર આવી ગયું. ઓકે, એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. આપેલું છે તમને એસિડિયા. આ તમને એક પ્રકારે આમ કહેવાય ને કે બ્યુટીફુલ ક્રિએચર સમુદ્રની અંદર ઓબ્ઝર્વ થાય એ તમને આ એસિડિયા દેખાય છે. બીજા છે અહીંયા આગળ સાલ્પા. સાલ્પા જે છે એ બાયોલ્યુમિનન્સ એક્ટિવિટી ધરાવે છે, સાલ્પા તમને દેખાય છે. અને ત્રીજું છે એ છે ડોલિયોલમ. નામ યાદ રાખો, એક જ નામ છે, સાલ્પા, ડોલિયોલમ અને એસિડિયા. એક એક નામ જ છે, પ્રજાતિ કે સામાન્ય નામ કે એવું કાંઈ યાદ નથી રાખવાનું. સાલ્પા, એસિડિયા અને ડોલિયોલમ 3 યાદ રાખો, પૂરું થઈ ગયું. પુચ્છ મેરુદંડી. શીર્ષ મેરુદંડી એનાથી ઈઝી. શીર્ષ મેરુદંડી છે એની અંદર તમે ઓબ્ઝર્વ કરશો કે ખાલી પૂંછડીના વિસ્તારની અંદર સમગ્ર જીવનકાળ શીર્ષથી લઈને પૂંછડી સુધી તમે ઓબ્ઝર્વ કરશો કે મેરુદંડની હાજરી હોય છે. આ જીવન મેરુદંડની હાજરી હોય છે. બરાબર? તો અહીંયા આગળ ઓબ્ઝર્વ કરો તો આ જે તમને જોવા મળે છે એ નોટોકોડ છે. આ એક પ્રોમિનન્ટ જે વ્હાઇટ કલરનો પોર્શન તમને દેખાય છે એ નોટોકોડનો વિસ્તાર છે. આઈ થિંક તમને દેખાય જ છે ઇઝીલી, તો મારે વધારે હાઇલાઇટ કરવાની જરૂર નથી. આ છે નોટોકોડ. ઓકે, સોરી, આ છે નોટોકોડ એટલે કે મેરુદંડ. આ મેરુદંડ છે એની હાજરી તમને જીવન પર્યંત એમાં જોવા મળશે. ક્લિયર છે? રાઈટ? તમે ઓબ્ઝર્વ કરો તો અહીંયા આગળ તમને જોવા મળે છે કે બ્રેન્કિયોસ્ટોમા છે, એમ્ફિઓક્સસ, જેને લેન્સલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો એ પ્રાણી જે છે એનો રિયલ ઇમેજ છે અને આ તમને એક ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપ્યું છે. બરાબર? અહીંયાથી મુખનો વિસ્તાર ચાલુ થાય છે, અહીંયા મળદ્વાર છે. રાઈટ? આ એનું મીંડ પક્ષની સંરચના છે એ તમને ઓબ્ઝર્વ થાય છે. અહીંયા આગળ તમને ઓબ્ઝર્વ થશે પાચન માર્ગના અંદરના હિપેટિક સિક્કા અને એવા બધા ભાગ જોવા મળશે. અહીંયા ઝાલરફાટની હાજરી જોવા મળે છે અને એ ઝાલરફાટ જે છે એ કંઠનળીના વિસ્તારની અંદર આવેલી છે, એ વસ્તુ તમને ઓબ્ઝર્વ થાય છે. ક્લિયર છે? રાઈટ? ઓકે, તો આ વાત કરી આપણે આદિ મેરુદંડીને લઈને અને એના એક્ઝામ્પલ તરીકે આવે છે બ્રેકિયોસ્ટોમા. યાદ રાખશો તમે, બ્રેકિયોસ્ટોમા કહેવાય છે, એમ્ફિઓક્સસ તરીકે ઓળખાય છે અથવા તો લેન્સલેટમ તરીકે ઓળખાય છે. કેવું હતું આગળ આપણે જોયું કે અહીંયા 3 એનિમલ છે, 3 એના એક એક નામ છે. અને અહીંયા આપણે ઓબ્ઝર્વ કર્યું શીર્ષ મેરુદંડી, માથાભારે. બ્રેકિયોસ્ટોમા એક જ ઓર્ગેનિઝમ છે ને એના પાછા 3 નામ છે, બ્રેકિયોસ્ટોમા, લેન્સલેટમ અને અહીંયા આગળ એમ્ફિઓક્સસ. આ 3 નામ છે એ તમે એના યાદ રાખશો. આ જ રીતે જો તમે લોકો લેક્ચર્સ છે એને અટેન્ડ કરવા માંગતા હોય તમારા થ્રુ આઉટ નોલેજેબલ કન્ટેન્ટ સાથે અને યાદ રહી શકે એવા મેમરી પાવર સાથે, તો જોઈન કરી શકો છો સ્ટુડન્ટ બ્રોની પેડ બેચીસ છે એની અંદર. અને એ બેચીસની અંદર 11th ના સ્ટુડન્ટ્સ પ્રારંભ બેચમાં જોઈન થઈ શકે છે જો એનો એઇમ છે ખાલી એનસીઈઆરટી ને બરાબર રીતે સમજવી છે. તો બીજું અહીંયા આગળ ઓબ્ઝર્વ થાય છે કયું છે તો કે એ છે બ્રહ્માસ્ત્ર સિરીઝ. બરાબર? બ્રહ્માસ્ત્ર સિરીઝ જે છે એ નીટના એસ્પિરન્ટ છે 2025 ની અંદર જે લોકો 11th માં છે અત્યારે ને એક્ઝામ આપવા માંગે છે નીટની, એ સ્ટુડન્ટ્સ માટેની બેચ છે. બરાબર? હવે એના પછી તમે જુઓ તો કર્તવ્ય બેચ તમે ઓબ્ઝર્વ કરો છો. કર્તવ્ય બેચ છે એ 12th ના સ્ટુડન્ટ્સ માટે છે.
અને 12થના સ્ટુડન્ટ્સ કે જે ઓનલી એમ કરે છે NCERT માટે અને ગુજસેટ માટે એમ કરે છે, તો એમના માટેની આ બેચ છે એવું કહી શકાય, જેમાં NCERT ને ટાર્ગેટ કરીને તમને સિલેબસ સ્ટડી કરાવવામાં આવે છે. તો રીનીટ આપે છે કોઈ સ્ટુડન્ટ 12થની અંદર છે, નીટ ગુજસેટ અને બોર્ડ માટે પ્રિપેર કરે છે, તો એ જોઈન કરી શકે છે. અહીંયા આગળ લક્ષ્ય બેચ છે એને. કન્ટેન્ટમાં શું મળશે, આ બેચની અંદર જોઈન થશો તો શું મળશે, તો કે એક તો સ્ટાન્ડર્ડ લેવલની SBNTS છે જે તમારા માટે ફ્રી છે, જે લોકો કોર્સમાં જોઈન થાય છે એ. પ્લસમાં તમારી પાસે રેકોર્ડેડ કન્ટેન્ટ છે આખું, કે એવું નથી કે જે અત્યારે લેક્ચર ચાલે છે એની જેમ રેકોર્ડ કરેલું છે, નહીં, પર્સનલી તમે બેસીને નોટ્સ પ્રિપેર કરી શકો એવું રેકોર્ડેડ કન્ટેન્ટ છે. ત્રીજું અહીંયા આગળ કહીએ તો એ વસ્તુ ઓબ્ઝર્વ થાય છે અહીંયા આગળ કે તમારા ઓનલાઈન લેક્ચર્સ હોય છે, લાઈવ લેક્ચર્સ પ્લસ વન શોટ વિડીયો લેક્ચર્સ હોય છે, જે તમારી એક્ઝામ નજીક આવતી જશે એમ આપણે પ્લાન કરતા જશું. સાથે સાથે તમે લોકો અહીંયા આગળ તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. તમને કોઈ ક્વેરી આવે છે, ડિફિકલ્ટી આવે છે, તો ટીચર્સના કોન્ટેક્ટ નંબર છે તમારી પાસે, તમે વાત કરી શકો છો. આ બધા પ્લસ પોઈન્ટ છે. ઓકે, આના રિલેટેડ કોઈ પણ ક્વેરી છે તો જસ્ટ કોલ કરી શકો છો 8141818102 પર, અને કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ગુજરાતની અનબીટેબલ ફેકલ્ટીઝ છે અને આવું કન્ટેન્ટ તમને ક્યાંય નહીં મળે. ઓકે, તો ડિસ્કશનની અંદર આગળ જઈએ. ઓલમોસ્ટ આપણું ડિસ્કશન છે એ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું છે અને લેક્ચર જે છે એ પણ ફિનિશ થઈ ગયો છે. ઓકે, તો આવા જ અમેઝિંગ સેશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, લેક્ચરને લાઇક કરજો જેનાથી અમે મોટિવેટેડ રહીએ, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો જેનાથી આવું કન્ટેન્ટ એમને પણ મળે. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી પ્રિપરેશન માટે બેસ્ટ ઓફ લક અને બાય બાય.